જો એમાં એવું છે, જિગીસાબેન મારી સાથે કન્વર્ઝેશનમાં એટલા નથી, બરાબર. એટલે જેમ હું સ્થાનિક મુદ્દાઓને લઈ અને વારે વારે નગરપાલિકામાં જાઉં છું અથવા તો જે તે પ્રોગ્રામ બીજા હું કરતી હોઉં છું, જ્યાં મને લોકોનો ફોન આવે છે કે બેન અહીંયા આ તકલીફ છે, એટલે જિગીસાબેન અથવા તો બીજા જે લોકો જોડાણા છે એને ઉપરથી કોઈ પ્રકારનો એવો સ્પેશિયલ કોઈ કાર્યક્રમ માટેનો આદેશ આવેલો નથી, કેમ કે હું પોતે પણ એ સંગઠનમાં ઉપાધ્યક્ષ છું, હું પોતે પણ જિલ્લા પ્રમુખ સાથે અને બીજા નેતાઓ સાથે સંપર્કમાં છું. જો એવો કંઈ પ્રોગ્રામ હોય તો પાર્ટી ઉપરથી એક બ્રોશર બનાવી અને રિસર્ચની એક્ટિવિટી આપે છે કે અહીંયા આ વ્યક્તિ કામ કરશે, અહીંયા આ વ્યક્તિ કરશે. એટલે અત્યારે જે ચાલે છે એ સ્થાનિક મુદ્દાઓ બધા પર્સનલ લેવલે લે છે, પણ ઘણા લોકો પોતપોતાની રીતે પાર્ટીમાંથી કરે છે એવું કરીને પ્રોગ્રામ કરતા હોય છે. પણ જિગીસાબેન તરફથી મારી સાથે પણ નહીં અને ગ્રામ્યના જે અમારા બીજા જે સંયોજક નિમણૂક કરેલા છે, પ્રભારી છે, સહપ્રભારી છે, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, એ લોકોને કોઈને જાણકારી દેવામાં નથી આવતી. એટલે એ એના પોતાના પ્રોગ્રામ્સ અને જે સ્થાનિક મુદ્દાઓ લોકો ફોન કરતા હશે એ પ્રમાણે કરતા હશે.